ડભોઈમાં વરસાદના ખેંચને કારણે ધરતીપુત્રો મૂંઝવણમાં મુકાઈ ગયા છે, ત્યારે વરસાદ ન પડવાને કારણે મોંઘું બિયારણ સુકાઈ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. ડભોઈ શહેર અને સમગ્ર તાલુકામાં ચાલુ સિઝનમાં મેઘરાજા હાથતાળી આપી રહ્યા હોવાથી સ્થાનિક ખેડૂતો ભારે આર્થિક સંકટ અને ચિંતામાં મુકાયા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, પરંતુ વરસ્યા વગર જ ગાયબ થઈ જતા ધરતીપુત્રો ચોધર આંસુએ વરસાદની વાટ જોઈ રહ્યા છે. ચોમાસાના પ્રારંભિક એંધાણ જોઈને તાલુકાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી વાવણી કરી દીધી હતી. જોકે વાવણી બાદ જ વરસાદ ગાયબ થઈ જતા હવે બિયારણ જમીનમાં જ બળી જવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે કેટલાય ખેતરો હજી વાવણી વગર ખાલીખમ પડ્યા છે. ડભોઈ તાલુકામાં અત્યાર સુધી માત્ર 7 થી 8 ઇંચ જેટલો સામાન્ય વરસાદ નોંધાયો છે, જે ખેતી માટે અત્યંત અપૂરતો છે. બીજી તરફ નર્મદા કેનાલોમાં પણ પાણીનું સ્તર ઓછું હોવાથી છેવાડાના ખેતરો સુધી પિયતનું પાણી પહોંચી શકતું નથી. માત્ર વરસાદ પર નિર્ભર ખેડૂતોની સ્થિતિ દયાજનક બની છે. હાલ તો ઉભા પાકને નિષ્ફળ જતો અટકાવવા માટે સમગ્ર ડભોઈનો ખેડૂત વર્ગ વહેલી તકે મેઘરાજા મહેરબાન થાય અને વર્ષો વર્ષની મહેનત એળે ન જાય તે માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યો છે.